નમસ્કાર મિત્રો, આ યોજનામાં ₹5 લાખ સુધીની મફત સારવારની સહાય આપવામાં આવે છે। जी हाँ मित्रों, हूँ बात करी रह्यो छूँ आयुष्मान भारत योजना के जे अंतर्गत लाभार्थी ने ₹5 लाख सुधीनी सरकारश्री द्वारा मफत सारवारनी सहाय आपवामां आवे छे। तो आजना विडियो में आयुष्मान भारत योजना विषे संपूर्ण पॉइंट टू पॉइंट डिटेल में अमे आपने जणावीशुं। तो सौप्रथम जाणी लईए मित्रों कि आयुष्मान भारत योजना छे शुं। तो कि भारत सरकारे देशना नागरिकोना आर्थिक रीते नबळा वर्ग माटे आयुष्मान भारत योजना चलावी रही छे, जेने प्रधानमंत्री जन आरोग्य योजना एटले के PMJY तरीके पण ओळखवामां आवे छे। वडाप्रधान नरेंद्र मोदीए आ योजना वर्ष 2018 में शुरू करी हती। आ योजना देशना गरीब लोको माटे एक प्रकारनी स्वास्थ्य वीमा योजना छे। आ योजना हेठळ लाभार्थीने सरकारी अथवा सूचीबद्ध खानगी होस्पिटल में ₹5 लाख सुधीनी मफत सारवारनी सुविधा आपवामां आवे छे। तो आ रहेली छे मित्रों आयुष्मान भारत योजना। तो मित्रों आजना विडियो में बात करीशुं कि आयुष्मान योजनानो लाभ कोण लई शके, तेमज आयुष्मान गोल्डन कार्ड शुं छे, आ योजना में क्या क्या रोगोनी मफत सारवार करवामां आवे छे, तेमज आयुष्मान योजनाना लाभ शुं रहेला छे। संपूर्ण पॉइंट टू पॉइंट डिटेल में अमे आपने जणावीशुं। बस विडियोना अंत सुधी बन्या रहेजो। चेनल पर नवा आव्या होय तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना चूकशो। तो मित्रों सौप्रथम जाणी लईए कि आयुष्मान योजनानो लाभ कोण लई शके। तो मित्रों आयुष्मान भारत योजना देशना एवा लोको माटे आरोग्य कवरेज आपे छे जेमनी आवक घणी ओછી છે। આ ઉપરાંત આ યોજનાનો લાભ ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને આપવામાં આવે છે। આ યોજના માટે સરકારે કેટલીક પાત્રતા તેમજ માપદંડ નક્કી કર્યા છે, જેવા કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભ ગ્રામીણ વિસ્તારોમાં એવા પરિવારોને આપવામાં આવે છે જેમના ઘરોમાં માટીની દિવાલો અને માટીની છત છે, જેમના પરિવારમાં 16 થી 59 વર્ષની વચ્ચે વય ધરાવતો કોઈ સભ્ય નથી। આવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। એટલું જ નહીં, આદિવાસી, SC, ST, ભૂમિહીન પરિવારો रोजीरोटी मजूरी अथवा तो एवा परिवारों के जे विकलांग सभ्य छे अने तेमना परिवारने शारीरिक रीते सक्षम पुख्त सभ्य नथी, तेमने पण आ आयुष्मान योजना एटले के आयुष्मान योजना पात्रना दायरामां लाववामां आवे छे। तेमज मित्रों तमे जो 14-5-55 पर कॉल करीने पण आ आयुष्मान एप परथी तमे आयुष्मान कार्ड माटे पात्र छो के नहीं ते माहिती मेळवी શકશો। હવે ત્યારબાદ વાત કરીએ આયુષ્માન ગોલ્ડન કાર્ડ શું છે એમના વિશે। તો મિત્રો આ યોજના હેઠળ પરિવારનો કદ, ઉંમર, લિંગ કોઈ મર્યાદિત નથી। આયુષ્માન ગોલ્ડન કાર્ડ કોઈ પણ પાત્ર પરિવાર જારી કરી શકે છે। આ કાર્ડ દેશની 13,000 થી વધુ સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં માન્ય છે। તમે આયુષ્માન ગોલ્ડન કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને તરીકેથી અરજી કરી શકશો। કાર્ડ ઇસ્યુ થયા બાદ બીમારીના કિસ્સામાં તેને બતાવીને પણ મફત સારવાર કરી શકશો। તારેલી છે ગોલ્ડન કાર્ડ। હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે આ યોજનામાં क्या क्या રોગોની મફત સારવાર કરવામાં આવે છે। તો કે મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ જારી કરાયેલ આયુષ્માન ગોલ્ડન કાર્ડ દ્વારા જૂના અને નવા તમામ રોગોની મફત સારવાર કરી શકાય છે। કેન્સર જેવી ગંભીર બીમારીઓ ઉપરાંત 1500 થી વધુ બીમારીઓને તેમાં આવરી લેવામાં આવે છે। તો એટલી સારવાર કરવામાં આવે છે, એટલા રોગોની 1500 થી વધારે રોગોની સારવાર કરવામાં આવે છે। મિત્રો છેલ્લે વાત કરીએ આયુષ્માન યોજનાના લાભો વિશે। તો કે આ યોજના હેઠળ બીમારી કિસ્સામાં તમારે હોસ્પિટલમાં દાખલ થવાના સમયે આયુષ્માન કાર્ડ બતાવવાનું રહેશે। આ પછી સારવાર ખર્ચ માટે કોઈ પણ કાગળ અથવા તો રોકડની જરૂર નથી। એટલે કે આપણે કહી પણ શકીએ કે આ યોજના હેઠળ પેપરલેસ અને કેશલેસ સારવાર થઈ શકશે અને તે પણ મફતમાં। આમાં તમારે દેશભરની કોઈ પણ સૂચિબદ્ધ હોસ્પિટલમાં તમામ સારવાર કરાવી શકશો। આમાં સારવાર ખર્ચના ઉપરાંત પરિવહન ખર્ચ પણ આવરી લેવામાં આવે છે। તો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે મિત્રો આમાં એટલી પ્રકારની 1500 થી વધારે બીમારીઓની મફતમાં સારવાર કરવામાં આવે છે, તેમજ પેપરલેસ અને કેશલેસ સારવાર થાય છે, તેમજ આયુષ્માન ગોલ્ડન કાર્ડથી સારી એવી આપને લાભ મળી શકશે। તો મિત્રો બસ આ જ હતું આયુષ્માન ભારત યોજના અંતર્ગત જે 5 લાખ સુધીનો કવરેજ સરકારશ્રી દ્વારા સારવાર માટે આપવામાં આવે છે।